હેલો, ગુડ મોર્નિંગ. ત્રિકોણના ગુણધર્મો એના સૂત્રોની વાત કરી હતી ને આપણે. હવે આજે એના દાખલાઓની વાત સમજીએ. તમારી ટેક્સ્ટબુક જુઓ, પેજ નંબર 78 પર ઉદાહરણ 25 આપણે એની વાત કરીને નેપિયર સૂત્ર એવું નામ આપ્યું અને એની સાબિતી પણ તમને સમજાવી હતી. આમાં ટેક્સ્ટબુકમાં યોગ વિયોગ પ્રમાણનો ઉપયોગ કરીને સાઇન સૂત્રની મદદથી સાબિત કર્યું છે. એટલે તમારી પાસે ઉદાહરણ 25 માટે બે અલગ અલગ રીત થઈ ગઈ. આપણે ઉદાહરણ 26 થી શરૂ કરીએ છીએ. ઉદાહરણ 26, કોઈ પણ ત્રિકોણ એબીસી માટે આ ટોપિક ચાલે ને ત્યાં સુધી બધા પરિણામો ત્રિકોણ માટે સાબિત કરવાના છે. એટલે આપણે દર વખતે ત્રિકોણ એબીસી માટે એવું નહીં લખીએ, આપણી સાથે એ શરત જોડાયેલી છે. આપણે પરિણામ લખશું જે સાબિત કરવાનું હોય ને, એ પરિણામ એ ઇન્ટુ સાઇન બી માઇનસ સી પ્લસ બી ઇન્ટુ સાઇન સી માઇનસ એ પ્લસ સી ઇન્ટુ સાઇન એ માઇનસ બી ઇક્વલ ટુ 0. હવે સૌથી પહેલી વાત એ કે આ પ્રકારનું પરિણામ હોય જેમાં એ બી સી સ્મોલ અને કેપિટલ એ ત્રણેયનો ઉપયોગ થયેલો હોય તો, અને એવા ત્રણ પદ હોય તો એનું અલગ અલગ સાદુરૂપ આપવાના બદલે કોઈ પણ એક પદનું સાદુરૂપ આપશું અને તે જ પ્રમાણે કરી અને બાકીના પદ માટે લખી નાખશું. એ ટેક્સ્ટબુકની જ માન્ય રીત છે. તમે જોશો તો ટેક્સ્ટબુકમાં એ ઇન્ટુ સાઇન બી માઇનસ સી એનું મૂલ્ય મેળવવું છે, બાકીના તે જ પ્રમાણે. એવા દાખલાઓની વાત કરીએ તો સ્વાધ્યાય 3.5 એમાં 12મો દાખલો, 13મો દાખલો વગેરે કે જેમાં ત્રણ પદનો ઉપયોગ થતો હોય. સ્મોલ એબીસી અને કેપિટલ એબીસી નો ઉપયોગ કરીને ત્રણ પદ આપ્યા હોય તો કોઈ પણ એક પદનું સાદુરૂપ આપવાનું. બીજગણિતની ભાષામાં જેને ચક્રીય ગોઠવણ કહેવાય, ચક્રીય પદાવલી, એ માઇનસ બી, બી માઇનસ સી, સી માઇનસ એ અથવા એક્સ માઇનસ વાય, વાય માઇનસ ઝેડ, ઝેડ માઇનસ એક્સ, આવી ગોઠવણ. તો એક પદનું સાદુરૂપ આપણે સમજીએ. એ ઇન્ટુ સાઇન બી માઇનસ સી. જુઓ, એ એક પદનું સાદુરૂપ અલગ અલગ રીતે આપણે સમજશું, બાકીના તે જ પ્રમાણે. તમારે નથી આપવાનું, તમારે એક પદનું સાદુરૂપ જ સમજવાનું છે, બાકીના તે જ પ્રમાણે કરીને લખી નાખવાના છે. હવે જુઓ, અહીંયા આપણે સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ તો સ્મોલ એ ની કિંમત એ થશે 2r સાઇન એ ઇન્ટુ સાઇન બી માઇનસ સી. એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ, એ શરત તો આપણી સાથે છે જ, એટલે એની જગ્યાએ એ શરત પરથી આપણે કિંમત મૂકીએ તો પાઈ માઇનસ બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી. પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇનનું મૂલ્ય ધન હોય ને. હવે યાદ કરો જોઈએ, સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી એટલે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. સાઇન બી એટલે બી અપોન 2r થાય ને, એટલે બી સ્ક્વેર અપોન 4r સ્ક્વેર, વર્ગનું મૂલ્ય એટલું થયું. સાઇન સી એટલે સી અપોન 2r, તો સી સ્ક્વેર અપોન 4r સ્ક્વેર. 4r સ્ક્વેર બહાર લઈ લઈએ તો 1 અપોન 2r બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. હવે આ સાદુરૂપ એ તમે સાઇનના સરવાળા સૂત્રનો ઉપયોગ કરીને પણ આપી શકો. સાઇન બી માઇનસ સી છે ને, તો એ થશે સાઇન બી કોસ સી માઇનસ કોસ બી સાઇન સી. કોસ સૂત્રનો ઉપયોગ કરીને. આ છે ને આપણે સાઇન સૂત્રની મદદથી કીધું.
કોસ સૂત્રનો ઉપયોગ કરો, સાઇન સૂત્રનો પણ ઉપયોગ કરી શકો, બે બે ઉપયોગ કરીએ. સાઇન બી એટલે શું? તો કે b/2r, અને કોસ સી એટલે a² + b² - c² / 2ab. એવી રીતે અહીંયા કોસ બી નું સૂત્ર a² + c² - b² / 2ac, અને સાઇન સી એટલે c/2r, અને ગુણી નાખી અંદર 1/2r છે ને એ બહાર લઈ લઉં છું, કોમન છે. આ ab અહીંયા ઉડી ગયા, બરાબર. 2a લઈ લઈએ બહાર, હાલો ને, એટલે 1/4r. તો એ બી ઉડી ગયા, તો વધ્યું શું? a² + b² - c². આ a થી ગુણો એટલે આ ac અહીંયા ઉડી ગયા, 4r કોમન કાઢ્યા, આ પદ ગુણ્યા માઇનસ નિશાની, એટલે -a² - c² + b². b² બે વખત 2b², -c² બે વખત -2c², a² ઉડી ગયા, 2 કોમન કાઢીને ઉડાડી દો, એટલે 1/2r * b² - c². એટલે આ રીતે સાદુરૂપ આપી શકો, આ રીતે. હવે બાકીના જે પદ છે એમાં તે જ પ્રમાણે કરીને લખી નાખવાનું છે, તે જ પ્રમાણે. b sin c - a. જો આ ગોઠવણ કઈ રીતે આવી? sin b - c હતું તો b² - c² આવ્યા ને, તો sin c - a હોય તો શું આવે? c² - a², 1/2r c² - a². અને ત્રીજું પદ જે છે c sin a - b, તો એનું સાદુરૂપ આવે 1/2r * a² - b². હવે ડાબી બાજુ એ ત્રણે ત્રણ કિંમતો મૂકો, એટલે 1/2r કૌંસમાં b² - c² પ્લસ 1/2r c² - a² પ્લસ 1/2r a² - b². 1/2r કોમન, b² - c² પ્લસ c² - a² પ્લસ a² - b². તમે જોઈ શકો કૌંસના બધા પદ ઉડી ગયા, બરાબર. જબર છે ને, સરળ છે, ઘણું સરળ કહેવાય ને. હવે એક આ પોઈન્ટના દાખલાની વાત કરું. રકમવાળા દાખલા છે ને એ આપણે પાછળથી ગણશું. પેલા આ પ્રકારના દાખલા નોટેશન વાળા, એટલે 27, 28 એ બે ઉદાહરણ આપણે બાકી રાખીએ છીએ. એને સ્વાધ્યાયના 14, 15 ને 16 એ ત્રણ દાખલાની સાથે ગણશું આપણે. એટલે સ્વાધ્યાયની શરૂઆત આપણે કરી દઈએ છીએ, સ્વાધ્યાય 3.5. એમાં આ પ્રકારના જે દાખલા છે ને એ પેલા ગણી લેશું આપણે, બરાબર. ઓકે, સહેલો ટોપિક છે, બહુ સહેલો છે. સૂત્રોની યાદી તમને મોટી આપી છે કોમ્પિટિટિવ માટે, પણ મેં તમને કીધું ને કે તમારે ઉપયોગ કરવાનો કોનો? સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર બેનો જ. જોકે તમને પીડીએફમાં જે દાખલા આપવામાં આવશે એમાં પ્રક્ષેપ સૂત્ર અને નેપિયર સૂત્રનો ઉપયોગ થાય એવા દાખલાનો આપણે સમાવેશ કરશું, એટલે તમને થોડી પ્રેક્ટિસ થઈ જાય એની. સ્વાધ્યાય 3.5. પહેલો દાખલો. કોઈ પણ ત્રિકોણ એબીસી માટે જો a = 18, b = 24 અને c = 30, તો નીચેના મૂલ્યો શોધો 1 અને 2. આપણને બાજુના માપ આપ્યા છે, a = 18, b = 24 અને c = 30. હવે એમાં
પહેલો જે દાખલો છે આ માપ કોમન છે બંને માટે. તમારે કોસ એ, કોસ બી અને કોસ સી ના મૂલ્યો એ શોધવાના છે. ઓકે, હું તમને સાદુરૂપ નહીં આપી દઉં, સૂત્ર મૂકી અને કિંમત મૂકી દઈશ. તમારે કેલ્સીની મદદથી સાદુરૂપ આપી દેવાનું. બરાબર? કોસ એ એટલે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. બી સ્ક્વેર એટલે 24 વર્ગ પ્લસ સી સ્ક્વેર એટલે 30 વર્ગ માઇનસ એ સ્ક્વેર એટલે 18 વર્ગ છેદમાં 2bc એટલે 2 ગુણ્યા 24 ગુણ્યા 30. એનું સરળ સ્વરૂપ તમે આપી દેજો. એમાં મેથ્સ શીખવાડવાની કઈ જરૂર નથી ને, કેલ્સી લઈને બેસી જાઓ. બરાબર? ઓકે, કોસ બી નું સૂત્ર એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. એ સ્ક્વેર એટલે 18 વર્ગ પ્લસ સી સ્ક્વેર એટલે 30 વર્ગ માઇનસ 24 વર્ગ છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 30. એ જવાબ તમે મેળવી લેજો. અને છેલ્લે કોસ સી તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. એ સ્ક્વેર એટલે 18 વર્ગ પ્લસ બી સ્ક્વેર 24 વર્ગ માઇનસ સી સ્ક્વેર 30 વર્ગ છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 24. હવે તમારે સાઇન એ, સાઇન બી, સાઇન સી ના મૂલ્યો મેળવવાના છે. સાઇન એ, સાઇન બી, સાઇન સી એ તમને બાજુના માપ પરથી ડાયરેક્ટ ના મળે. એટલે કોસ એ, કોસ બી, કોસ સી ગણવા જ પડે. એટલે એ ગણતરી સમજાવવા માટે કોસ એ નું મૂલ્ય એ તમારી ટેક્સમાં તમે ચેક કરી લેજો. લગભગ તો સાચું જ હોય, પણ ચેક કરી લેજો. હું એક મૂલ્ય લખી અને તમને સમજાવું છું કે સાઇન એ કેમ ગણવાના નિત્યસમથી. પેલા દાખલામાં આ સાદુરૂપ આવે છે 4/5. આપણે એમાં સમય નહીં બગાડીએ. બરાબર? આ આવે છે 3/5 અને આ આવે છે 0. સાઇન એ નું મૂલ્ય ગણવા માટે બાજુના માપ આપ્યા હોય ને, તો સાઇન એ નું મૂલ્ય ગણવા માટે તમારે કોસ એ નું મૂલ્ય એ ગણવું જ પડે. કારણ કે સાઇન નું સૂત્ર બાજુના સ્વરૂપમાં નથી, એમાં પાછા આર આવે ને. બરાબર ને? ગુણોત્તર લ્યો એ અપોન સાઇન એ બરાબર બી અપોન સાઇન બી, તો બે ભેગા થાય સાઇન એ અને સાઇન બી, ન મળે ને. એટલે ફરજિયાત નિત્યસમનો ઉપયોગ કરવો પડશે. એટલે એક ગણતરી સમજાવું છું. સાઇન સ્ક્વેર એ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર એ. એટલે આ દાખલામાં ખાલી સાઇન એ, સાઇન બી, સાઇન સી ના મૂલ્યો મેળવવાનું કીધું હોત ને, તોય આપણે કોસ એ, કોસ બી, કોસ સી ના મૂલ્યો તો ગણવા જ પડે. 1 માઇનસ કોસ સ્ક્વેર એ એટલે 16/25 એટલે 9/25 વધ્યા. હવે વર્ગમૂળ કાઢવાનું છે ને. ત્રિકોણનો કોઈ પણ ખૂણો એ અંશ માપમાં 0 અંશ કરતા મોટો અને 180 અંશ કરતા નાનો, રેડિયન માપમાં 0 કરતા મોટો ને પાઈ કરતા નાનો. એટલે પહેલું અથવા બીજું ચરણ થાય ને, એમાં સાઈન તો ધન છે એટલે આનું ધન વર્ગમૂળ મળશે 3/5. કારણ કે 0 less than a less than pi, therefore sin a greater than 0. હવે એ રીતે તમારે સાઇન બી અને સાઇન સી એ ગણી લેવાના છે. તમારી નોટમાં તમે જ્યારે દાખલો લખતા હો ને કે ગણી દઉં, હાલો ગણી દઉં. સાઇન સ્ક્વેર બી ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર બી, 9/25 એટલે તફાવત થયો 16/25. તો સાઇન બી 4/5. ત્યાં પણ એ જ કારણ આવશે, ઉપર આપ્યું એ જ.
ત્રિકોણનો કોઈ પણ ખૂણો 0 અને પાઈ વચ્ચેનું મૂલ્ય અને sin સ્ક્વેર c. હવે cos c નું મૂલ્ય 0 આવ્યું છે. ખૂણો c π/2 માપનો હોય, 0 આવે cos π/2 0 થાય ને, 1 - 0 એટલે 1. ત્યાં પણ ધન વર્ગમૂળની વાત આવી, લખી નાખીએ આપણે. શું કામે ધન વર્ગમૂળ મેળવું? એટલે આ પેલા બે દાખલાની વાત થઈ. આ સાઈન વાળી ગણતરી છે ને એ બીજા દાખલાની છે. બીજા દાખલામાં તમારે સાઈન એ, સાઈન બી અને સાઈન સી ના મૂલ્યો મેળવવાના હતા. ઓકે, ત્રીજો દાખલો જોઈએ. પ્રશ્ન 3 થી 13 કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો. 13 સુધીના દાખલા સાબિત કરવાના છે. ઓકે, a પ્લસ બી અપોન સી ઇક્વલ ટુ કોસ a માઇનસ બી અપોન 2 એના છેદમાં સાઇન c/2. આવો દાખલો પરીક્ષામાં આવે ને, એક્ઝામમાં આવે ને, તો ત્યાં શરત મૂકેલી હોય, કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો. તમને એમ થાય કે અમને કેમ ખબર પડે કઈ રીતે ગણવાનો છે, પણ ત્યાં એ શરત મૂકેલી હશે ત્રિકોણ એબીસી માટે. એ બી અને સી ના મૂલ્યો તમને સાઇન સૂત્ર પરથી મળે. એ બરાબર શું? 2r sin a, બી બરાબર 2r sin b અને c બરાબર 2r sin c. 2r કોમન કાઢીને ઉડાડી દો એટલે sin a પ્લસ sin b અપોન sin c. હવે અવયવ સૂત્રનો ઉપયોગ કરશું. અંશમાં s પ્લસ s 2sc 2 sin a પ્લસ b/2 into cos a minus b/2 છેદમાં sin c/2 લઈ આવવાના છે ને, એટલે sin c નું સૂત્ર મૂકીએ છીએ 2 sin c/2 cos c/2 2d ગયા. અંશમાં cos a minus b/2 એ આપણે જોઈએ છીએ. sin a plus b/2 ને દૂર કરવાના છે, તો શરતમાંથી a plus b ની કિંમત પાઈ માઇનસ c 2 વડે ભાગતા, અહીંયા છેદમાં 2 છે ને એટલે 2 વડે ભાગતા sin π/2 minus c/2 into cos a minus b/2 એના છેદમાં sin c/2 cos c/2. sin π/2 minus થીટા એટલે cos થીટા થાય ને, તો પહેલું પદ થઈ ગયું cos c/2 into cos a minus b/2 છેદમાં sin c/2 cos c/2. cos c/2 એ પદ ઉડી ગયું. cos a minus b/2 ના છેદમાં sin c/2. इसको लोग जबा बोलते हैं. દાખલા પ્રમાણમાં ખૂબ સહેલા છે. તમારે ખાલી બે જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે.
વધારાના દાખલામાં આપણે બાકીના સૂત્રો એડ કરશું બે, પણ ટેક્સ્ટબુકના દાખલામાં તો માત્ર બે સૂત્રોની મદદથી તમારે વાત પૂરી કરવાની છે. તો હેલું જ થઈ ગયું ને. લ્યો, એના જેવો જ બીજો દાખલો, એના પછીનો, એટલે નંબર ચોથો. એક નાનકડો ફેરફાર કર્યો છે, અંશમાં માઇનસ નિશાની કરી છે, a માઇનસ b અપોન c. તો એ તો અવયવ સૂત્રને કારણે જવાબમાં ફેરફાર આવી જાય ને, s માઇનસ s નું સૂત્ર લાગી જાય, સાઇન a માઇનસ b અપોન 2 છેદમાં કોસ c બાય 2. વિધેય બદલી ગયા એ અવયવ સૂત્રના ફેરફારને કારણે બદલા. રીત આ જ થશે, એટલા જ સ્ટેપ થશે. પેલા a b અને c ની કિંમત એ સાઇન સૂત્રથી મૂકશું, 2r સાઇન a માઇનસ 2r સાઇન b એના છેદમાં 2r સાઇન c. 2r ઉડી ગયા એટલે સાઇન a માઇનસ સાઇન b છેદમાં સાઇન c. ત્યાં s પ્લસ s હતું, અહીંયા s માઇનસ s છે. 2cs 2 cos a plus b by 2 into sin a minus b by 2 છેદમાં sin c નું સૂત્ર મૂકી દેશું, ત્રીજા દાખલામાં મૂક્યું હતું એમ જ. 2 ડી ગયા. અહીંયા શરતનો ઉપયોગ કરીએ છીએ, a પ્લસ b એટલે પાઈ માઇનસ c થાય ને, cos પાઈ બાય 2 માઇનસ c બાય 2 ઇન્ટુ સાઇન a માઇનસ b બાય 2 એના છેદમાં સાઇન c બાય 2 cos c બાય 2. cos પાઈ બાય 2 માઇનસ c બાય 2 એટલે સાઇન c બાય 2 into sin a minus b by 2 ના છેદમાં sin c by 2 into cos c by 2. sin c by 2 વાળું પદ ઉડી ગયું, sin a minus b by 2 છેદમાં cos c by 2. જો એટલા સ્ટેપ થયા ને, એમ એક જ દાખલો છે, બે હરકો જ છે, ખાલી અવયવ સૂત્રને લીધે પેલું માઇનસ નિશાની છે ને, એટલે અવયવ સૂત્રને કારણે ફેરફાર આવ્યો. પાંચમી રકમ sin b માઇનસ c by 2 ઇક્વલ ટુ b minus c upon a into cos a by 2. આમ જુઓ ને તો આ રકમ એ ત્રીજા ચોથા દાખલા જેવી જ કહેવાય. થોડોક ફેરફાર શું કર્યો તમે સમજાણું? આને આમ છેદમાં અહીંયા વિચારો, આવું થઈ ગયું ને, b minus c upon a બરાબર sin b minus c upon 2 છેદમાં cos a by 2. પદ થોડાક ફેરવી નાખ્યા. તો હવે આપણે છે ને જમણી બાજુથી ગણશું. સાઇન સૂત્રની મદદથી આપણે કિંમત મૂકીએ છીએ, આ જ પેટર્નમાં ગણીએ એટલે b માઇનસ c અપોન a છે ને, ત્યાં સાઇન સૂત્રથી કિંમત મૂકી શકાશે, ઇન્ટુ cos a by 2. આ જ રીતે દાખલો ગણવાનો છે. cos a by 2 છેલ્લે ઉડી જશે. માની લો કે અહીંયા ગુણાકારમાં cos c by 2 હોય તો ઉડી જાય ને, આ રકમ આમ થઈ ગઈ ને, આ cos c by 2 અહીં લઈ લ્યો, થઈ ગયું ને એવું જ. b બરાબર શું હતું કે 2r sin b માઇનસ c ની કિંમત 2r sin c છેદમાં 2r sin a ઇન્ટુ cos a by 2. અંશમાંથી 2r કોમન કાઢીએ એટલે એ છેદના પદ સાથે ઉડી ગયા. sin b માઇનસ sin c છેદમાં sin a ઇન્ટુ cos a by 2. s માઇનસ s એટલે 2cs 2
કોસ બી પ્લસ સી બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય 2. સાઇન એનું સૂત્ર મૂકશું, 2 સાઇન એ બાય 2 કોસ એ બાય 2, અને ગુણાકારમાં અહીંયા કોસ એ બાય 2. કોસ એ બાય 2 ઉડી ગયા, 2 ઉડી ગયા. બી પ્લસ સી ની કિંમત મૂકીએ છીએ પાઈ માઇનસ સી, એટલે કોસ પાઈ બાય 2 માઇનસ સી બાય 2, સોરી બી પ્લસ એટલે પાઈ માઇનસ એ ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય 2 એના છેદમાં સાઇન એ બાય 2. કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2 એટલે સાઇન એ બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સી અપોન 2 છેદમાં સાઇન એ બાય 2. એટલે આપણો જવાબ આવ્યો સાઇન બી માઇનસ સી બાય 2. આમ તો એ જ દાખલો થયો, એટલા સ્ટેપ છે, જુઓ ને, કાંઈ ફેર નથી. ગુણાકારમાં એક પદ હતું એ ઉડી ગયું, એટલે ફેર એટલો કે આપણે આમાં જબાથી ડાબા ગયા. ત્રીજા ચોથા દાખલાની જેમ જ આપણે ગણતરી કરવી હતી, એટલે જબાથી ડાબા એમ ગણ્યું. એના પછીનો દાખલો છઠ્ઠો. એ કૌંસમાં બી કોસ સી માઇનસ સી કોસ બી ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. આ છે ને ઉદાહરણ તો નહીં, ઉદાહરણમાં આપણે એવું નથી ગણ્યું ને, ખાલી હા ઉદાહરણ મેં બે રીત કરી હતી. યસ, બે રીતે ગણી શકો તમે. સાઇન સૂત્રનો ઉપયોગ કરશો તોય થશે, અને કોસ સૂત્રનો ઉપયોગ કરશો તોય થશે. ચાલો આપણે બે રીતે શીખીએ ને. બી કોસ સી માઇનસ સી કોસ બી. પેલા સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ. એ બી બરાબર 2r સાઇન બી કોસ સી માઇનસ સી બરાબર 2r સાઇન સી કોસ બી. એટલે એની કિંમત એ મૂકવી છે. પદ મોટું થઈ જાય ને એટલે હમણાં નથી મૂકવી, પછી મૂકીએ આપણે. એ 2r કોમન સાઇન બી કોસ સી. તમને સરવાળા સૂત્ર સમજાય એટલે પદ ફેરવું છું. કોસ બી સાઇન સી. હવે એની કિંમત મૂકી દેવાયો. એ બરાબર શું? 2r સાઇન એ ઇન્ટુ 2r. આ ઓળખાણ પડી તમને? સાઇન બી માઇનસ સી નું સૂત્ર છે. 2r ગુણાકારમાં એટલે 4r સ્ક્વેર. અચ્છા, એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ છે, એટલે એ બરાબર થાય પાઈ માઇનસ બી પ્લસ સી. આ બીજું પદ બી અને સી ના સ્વરૂપમાં છે, એટલે આપણે એની કિંમત મૂકી દીધી. તો એ થયું સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી. યાદ છે ને સૂત્ર? સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. સાઇન બી એટલે બી અપોન 2r છે ને, તો સાઇન સ્ક્વેર બી એટલે બી સ્ક્વેર અપોન 4r સ્ક્વેર.
એમ સાઇન સ્ક્વેર સી એટલે સી સ્ક્વેર અપોન 4r સ્ક્વેર બરાબર બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. અચ્છા ને આપણે સાઇન સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરી. કોસ સૂત્રનો ઉપયોગ પણ થઈ શકે, આપણે સમજીએ ચાલો અથવામાં. એ કદાચ આના કરતા ટૂંકી રીત થશે. જોઈએ, આપણે મૂકીએ સૂત્ર. અથવા હવે ડાબા જબા નથી લખતો હું. એ કાઉન્સમાં બી કોસ સી માઇનસ સી કોસ બી એથી ગુણાકાર કરી લેશું. કોસ સી નું સૂત્ર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. આ એથી અહીંયા ગુણી નાખીએ તો એસી ગુણ્યા કોસ બી નું સૂત્ર એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. આ એ બી ને એસી ઉડી ગયા, છેદના 2 12 લખી નાખું, દસા થાય ને. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, આને માઇનસથી ગુણવાના છો એટલે માઇનસ એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2b સ્ક્વેર માઇનસ 2c સ્ક્વેર એટલે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. તો આપણે વાત કરી હતી કે એ ટૂંકું થશે. ટૂંકી રીત હોય તમારી, હેલી હોય ને, એવું ના હોય. આપણને આવડે ઈ સહેલું. સાતમો દાખલો. એ કાઉન્સમાં કોસ સી માઇનસ કોસ બી ઇક્વલ ટુ 2b માઇનસ સી ઇન્ટુ કોસ સ્ક્વેર a બાય 2. આવું સાબિત કરવું છે. કોસ સી માઇનસ કોસ બી. જો અહીંયા કોસ સૂત્રનો ઉપયોગ વિચારાય નહીં. શું કામે સમજાવું? કોસ સૂત્ર મૂકી દો ને એટલે કોસ સૂત્ર માત્ર બાજુના સ્વરૂપમાં છે, પછી આ બધું મળશે નહીં. તમે આનું સૂત્ર મૂકી દીધું. હાલો ટ્રાય કરવી છે? હાલો ટ્રાય કરીએ. હાલો, એ કોસ સી નું સૂત્ર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab અને કોસ બી નું સૂત્ર એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. એ વડે ગુણો એટલે શું આવશે? આ ના પાડી છે મેં તમને, આ ન કરાય. શું કામ ના કરાય? કેટલાક મિત્રો પછી છે ને લાંબી રીતે ગણે છે, એટલે એને સમજાવવા માટે કે જુઓ હવે થોડું અઘરું થશે, ટફ થશે. એ કોમન કાઢીને ઉડાડી દીધા, 1/2 બહાર લઈ લો એટલે હવે શું વધશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર એના છેદમાં બી માઇનસ એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એના છેદમાં સી. તમને એમ થતું ને કે પદ ઉડી જશે, ના ઉડે. હવે ક્રોસ ગુણાકાર કરવો પડે. બી ઘન વાળું પદ આવે, સી ઘન વાળું પદ આવે. અવયવમાંથી માંડ છૂટ્યા છીએ ને. હા, એટલે સીધું એમ કહીએ ને કે આ ન કરાય. કેમ ના કરાય? હવે સમજાણું આમ ના કરાય? ઓકે. તો
તો હવે પાછા આપણે આગળ સમજીએ. ચાલો શું કરશું એ સમજીએ હવે. જો એનું સાઇન ઉપરથી મૂલ્ય મૂકીએ. 2r sin a. c માઇનસ સી એટલે -2ss -2 sin c plus b by 2 into sin c minus b by 2. એ 2 અચળ જે અહીંયા સહગુણક છે ને હું બહાર લઈ લઉં છું. 4r sin a નું સૂત્ર મૂકી છે 2 sin a by 2 cos a by 2. આ મેળવવાનું છે ને એટલે 2 sin a by 2 cos a by 2. અંદરથી બે બાર લઈ લીધા છો. sin c plus b ના બદલે હું b plus c લખું તો ચાલે ને, અને c minus b છે એના બદલે b minus c લખું તો નો ચાલે ભાઈ. ચલાવો ને. sin અયુગ્મ વિધેય છે એટલે -12 આવ્યા, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ઓકે. અચ્છા, આખું અચળ પદ પાછું બહાર કરી લે. 8r sin a by 2. આ પદને હું પાછું ચેકીશું, એક સ્ટેપ ઘટે ને એટલા હાટું. b plus c એટલે પાઈ માઇનસ a. તો sin એટલે એ શું થઈ ગયું? cos a by 2 એટલે cos square a by 2 થઈ જશે. હવે આને તમારે કોની સાથે ગણતરીમાં લેવાના છે? છેલ્લા પદારે. તો જેમ અહીંયા b plus a ની કિંમત મૂકીને પાઈ માઇનસ a, અહીંયા a ની કિંમત એ મૂકી દેવાય ભેગા ભેગી, પાઈ માઇનસ b plus c. કારણ કે આને પછી પેલા સાથે તમારે ગણતરીમાં લેવાના થશે. બરાબર? હા, ઓકે. sin pi by 2 minus b plus c by 2 cos a by 2 sin pi by 2 minus a by 2. અચ્છા, તમને એવો એક પ્રશ્ન થાય કે એ અમને કેમ ખબર પડે? તો કઈ નહીં, એક સ્ટેપ વધી જાય. એટલે તો આપણે લખ્યું હતું ને, ઓરિજિનલ સ્ટેપ લખ્યું હતું, પછી એમ કીધું ના ચાલો એક સ્ટેપ હવે ટૂંકાવી નાખીએ. તમારે નેક્સ્ટ સ્ટેપમાં કરવું પડે. 8r આખી cos b plus c by 2 into cos a by 2 into cos a by 2 into sin b minus c by 2. into sin b minus c by 2. ઓલા cos સ્ક્વેર ને આપણે છેડે મૂકી આવશું હવે. આ cos અને sin વાળું પદ વધ્યું ને એના સહગુણક તરીકે 2 મૂકી દઈએ. અવયવ સૂત્રનો ઉપયોગ થઈ શકે એટલા માટે 2 cos b plus c by 2 into sin b minus c by 2 into cos square a by 2. હા, એક પદ મળી ગયું. રાજી થઈ ગયા ને? એક પદ મળી ગયું હે ને? 2cs એટલે s minus s sin b minus sin c into cos square a by 2. આપણે સ્મોલ b અને સ્મોલ c જોઈએ છે ને. sin b ની કિંમત b upon 2r, sin c ની કિંમત c upon 2r into cos square a by 2. 2r કોમન કાઢો ને એટલે બાર 2 વધશે. b minus c into cos square a by 2.
આ તો થોડુંક અઘરું હતું. એમ તો થોડુંક અઘરું તો આવે ને ભાઈ, બધું હેલું હેલું તો થોડું આવે. હવે તમે 11મા ધોરણમાં સાયન્સમાં ભણો છો તો થોડુંક તો અઘરું આવે ને. પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. સાઇન બી માઇનસ સી છેદમાં સાઇન બી પ્લસ સી ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર. અઘરું ગણીને થાકી ગયા હતા ને, આવી ગયું હેલું. બસ ક્યાંથી ચાલુ કરાય? જબાથી. હમણાં એવા દાખલા આપણે ગણ્યા ને, બી માઇનસ સી અપોન એ, અહીંયા વર્ગ છે. ઓકે, તો એ પ્રમાણે ગોઠવણ આવશે. બી બરાબર શું? 2r સાઇન બી. તો વર્ગ કરીને મૂકીએ એટલે 4r સ્ક્વેર સાઇન સ્ક્વેર બી. એ જ પ્રમાણે સી સ્ક્વેર, તો 4r સ્ક્વેર સાઇન સ્ક્વેર સી છેદમાં એ સ્ક્વેર 4r સ્ક્વેર સાઇન સ્ક્વેર એ. 4r સ્ક્વેર ઉડી ગયા, સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી છેદમાં સાઇન સ્ક્વેર એ. સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી એટલે સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી. છેદમાં એ નથી જોતા, બી અને સી જોઈએ છીએ. શરત યાદ કરો, એટલે શું? પાઈ માઇનસ બી પ્લસ સી. તો શું બાકી વધ્યું? સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન, પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં. અને બીજું ચરણ, જો કે વર્ગ છે એટલે ચરણની વાતને ઉપયોગમાં ન લ્યો તો ચાલે. સાઇન બી પ્લસ સી એક ઘાત ઉડી ગઈ, તો સાઇન બી માઇનસ સી અપોન સાઇન બી પ્લસ સી. ડાબા ઊંધું ગણ્યું હતું ને? નવમો દાખલો જોઈએ. બી પ્લસ સી ઇન્ટુ કોસ બી પ્લસ સી બાય 2 ઇક્વલ ટુ એ ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય 2. આ છે ને આપણે શરૂઆતમાં જે દાખલા ગણ્યા ને, ત્રીજો ચોથો, એના જેવો છે. એકને એક પ્રકારની વાત ઘણી બધી રીતે ફેરવી ફેરવીને તમને આપી છે. જુઓ, બી અને સી ની કિંમત મૂકીએ સાઇન સૂત્રથી. 2r સાઇન બી પ્લસ 2r સાઇન સી ઇન્ટુ કોસ, કિંમત મૂકી દેવી છે. બી પ્લસ સી એટલે પાઈ માઇનસ એ એટલે પાઈ બાય 2. કારણ કે એ ઉપદ આપણે જોતું નથી તો શું કામ રાખીને. અચ્છા, 2r કોમન, સાઇન બી પ્લસ સાઇન સી. અહીંયા શું મળ્યું? સાઇન એ બાય 2. વિધેય બદલી જશે ને? ઓકે, એસ પ્લસ એસ એટલે 2sc 2 સાઇન બી પ્લસ સી બાય 2 ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય 2 અને ગુણાકારમાં સાઇન એ બાય 2. આ 2 ને હું બહાર લઈ લઉં છું એટલે 4r
અહીંયા શરતનો ઉપયોગ કરીએ છીએ. બી આ પદ જોઈએ છીએ એટલે એને ડિસ્ટર્બ નહીં કરીએ. બી પ્લસ એટલે પાઈ માઇનસ એ થયું ને, π/2 માઇનસ a/2. કોસ a/2 ને વચ્ચે ઘુસાડી દઈએ. આ પદ જે મળી ગયું છે ને એને પાછળ મૂકી દઈએ, એમાં કાંઈ કરવાનું નથી. ઓકે, આ શું થઈ ગયું? કોસ આ પદ ખોટું લખાઈ ગયું હતું. ઓકે, કોસ a/2 થઈ ગયું ને, ઇન્ટુ સાઇન a/2 ઇન્ટુ કોસ b માઇનસ c/2. યાદ કરો, 2 સાઇન a/2 કોસ a/2 ગુણિતનું પહેલું સૂત્ર શું થશે? સાઇન a, 2r સાઇન a ઇન્ટુ કોસ b માઇનસ c/2. 2r સાઇન a એટલે સ્મોલ a ઇન્ટુ કોસ b માઇનસ c/2. હેલું હતું ને? અરે બહુ હેલું હતું. ચાલો આપણે આપણી વાતને અહીંયા અટકાવીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આગળ ચર્ચા કરશું. ઓકે.